પોરબંદરમાં બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે કેબિનેટ મંત્રીએ સંવાદ કર્યો હતો, જેમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાનો તણાવ ઘટાડવા કેબિનેટ મંત્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રવિવારે પોરબંદર પોતાના નિવાસ સ્થાને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલ પોરબંદરના વિદ્યાર્થીઓ માટે સંવાદ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પોરબંદરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, પરીક્ષા તણાવ ઘટે અને ભવિષ્ય માટે તેમનું વિઝન સ્પષ્ટ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ આખું જીવન નથી, એટલે પરીક્ષાની વધુ ચિંતા કરવાની જગ્યાએ પરીક્ષા દરમિયાન નિયમિત દિનચર્યા, સમયસર અભ્યાસ અને પૂરતા આરામને પ્રાધાન્ય આપવું જોઈએ। આમ કરવાથી તમે તણાવ ઘટાડીને વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપી સફળતા મેળવી શકશો। અંતિમ દિવસોમાં નવા વિષયો શરૂ કરવા કરતાં પુનરાવર્તન અને મોડેલ પેપર ઉકેલવા વધુ લાભદાયી હોવાનું જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।